શું તમને ખબર છે, જ્યારે લક્ષ્મીજી કોઈ સ્ત્રી પર પ્રસન્ન થાય છે ત્યારે તે તેને 3 ખાસ સંકેત આપે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે 90% લોકો આ સંકેતને ઓળખી જ નથી શકતા. ઘણા લોકો માને છે કે લક્ષ્મીજી પ્રસન્ન હોય તો ઘરમાં ઘણું ધન આવે, પરંતુ શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીજી પ્રસન્ન હોય ત્યારે સૌપ્રથમ બદલાવ ઘરની સ્ત્રીના જીવનમાં દેખાય છે. આજે હું તમને જણાવવાનો છું એવા 3 સંકેતો, જેથી કોઈ પણ સ્ત્રી સમજી શકે કે લક્ષ્મીજી તેના પર ખરેખર પ્રસન્ન છે કે નહીં. અને ત્રીજો સંકેત તો એવો છે જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લક્ષ્મીજી કોઈ ઘરમાં પ્રસન્ન થાય છે ત્યારે તે ઘરના લોકોને કેટલાક ખાસ સંકેતો આપતા હોય છે. પણ આ સંકેતો દરેકને સમજાતા નથી. ઘણીવાર ઘરની સ્ત્રીને પહેલો સંકેત મળે છે, કારણ કે ઘરની સાચી લક્ષ્મી તો સ્ત્રી જ હોય છે. આજે આપણે જાણીશું એવા 3 સંકેતો જેને જોઈને સ્ત્રી સમજી શકે કે લક્ષ્મીજી તેના પર પ્રસન્ન છે. એક નાનું ગામ હતું. તે ગામમાં સાવિત્રી નામની એક સંસ્કારી સ્ત્રી રહેતી હતી. તે રોજ સવારમાં વહેલી ઉઠતી, ઘર સાફ કરતી, તુલસીમાં પાણી ચઢાવતી અને ભગવાનની ભક્તિ કરતી. સાવિત્રી પાસે વધારે પૈસા નહોતા, પણ તેના ઘરમાં હંમેશા શાંતિ અને ખુશી રહેતી હતી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંતે તેને કહ્યું, "બેટી, તારા ઘરમાં લક્ષ્મીજી પ્રસન્ન છે." સાવિત્રી આશ્ચર્યમાં પડી ગઈ. તે બોલી, "મહારાજ, મારા ઘરમાં તો વધારે ધન નથી, પછી તમે કેવી રીતે કહો છો કે લક્ષ્મીજી પ્રસન્ન છે?" સંત સ્મિત કરીને બોલ્યા, "લક્ષ્મીજી પ્રસન્ન હોય ત્યારે 3 ખાસ સંકેતો દેખાય છે." સંતે કહ્યું, "પહેલો સંકેત છે ઘરમાં હંમેશા શાંતિ અને પ્રેમ રહેવું. જ્યાં ઘરમાં રોજ ઝઘડા થાય, અશાંતિ રહે, ત્યાં લક્ષ્મીજી વધારે સમય રહેતા નથી. પરંતુ જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય, પરિવારમાં સન્માન હોય અને ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય, ત્યાં લક્ષ્મીજીને રહેવું ગમે છે." સાવિત્રી વિચારી રહી. તેના ઘરમાં પૈસા ઓછા હતા, પણ ઘરમાં ક્યારેય ઝઘડો નહોતો. તે સમજી ગઈ કે આ લક્ષ્મીજીનો પહેલો સંકેત છે. સંતે આગળ કહ્યું, "બીજો સંકેત છે ઘરમાં અન્નની ક્યારેય કમી ન રહેવી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં લક્ષ્મીજી પ્રસન્ન હોય છે ત્યાં ઘરમાં ભલે ઓછું હોય, પણ અન્ન અને પાણીની ક્યારેય કમી નથી થતી. ઘરમાં આવનાર મહેમાન પણ ભૂખ્યો નથી જતો." સાવિત્રીને યાદ આવ્યું, ઘરમાં ઘણીવાર પૈસા ઓછા રહેતા, પણ રસોડામાં અન્ન ક્યારેય ખૂટ્યું નથી. તેના દિલમાં ભક્તિ વધી ગઈ. સંતે અંતિમ સંકેતને કહ્યું, ત્રીજો અને સૌથી મોટો સંકેત છે ઘરની સ્ત્રીના ચહેરા પર હંમેશા તેજ અને સંતોષ રહેવો. જ્યારે સ્ત્રીનું મન શુદ્ધ હોય, તે ભગવાનમાં શ્રદ્ધા રાખે અને પરિવાર માટે પ્રેમથી સેવા કરે, ત્યારે તેના ચહેરા પર એક અલગ જ તેજ દેખાય છે. આ તેજ લક્ષ્મીજીની કૃપાનું ચિહ્ન છે. સાવિત્રી શાંતિથી સાંભળતી રહી. તેને સમજાઈ ગયું કે સાચી સમૃદ્ધિ માત્ર પૈસામાં નથી, પણ શાંતિ, અન્ન અને સંતોષમાં છે. સંતે અંતે કહ્યું, "બેટી, લક્ષ્મીજી માત્ર સોના ચાંદીમાં નથી રહેતી. તે ત્યાં રહે છે જ્યાં સફાઈ હોય, સંસ્કાર હોય અને ભગવાન પ્રત્યે ભક્તિ હોય." તે દિવસ પછી સાવિત્રી વધુ શ્રદ્ધાથી ઘર અને પરિવારની સેવા કરવા લાગી. અને આજે પણ શાસ્ત્રો કહે છે, જો કોઈ સ્ત્રી પોતાના ઘરમાં સફાઈ, શાંતિ અને ભક્તિ રાખે તો સમજી લો કે લક્ષ્મીજી તેના પર જરૂર પ્રસન્ન છે. આવી ધાર્મિક અને રહસ્યમય વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.